सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ यस्माच्चातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। थैतरीयकसारस्य प्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ शन्नो मित्रश शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव ऋतं वदिष्यामि तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति। ચોથો અનુભાગ ચાલે છે એટલે હું સીધું ચોથાનું ચેન્ટિંગ કરાવું છું. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચનેતિ તસ્યેષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય તસ્માદ્વા એતસ્માન્ મનોમયાત્ अन्योन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य श्रद्धेव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुरुषं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। હવે આપણે ગઈ વખતે જે ભાષ્ય હતું એ ક્વિકલી વાંચી લઈએ પછી હું તમને સમજાવું. तस्य निश्चय विज्ञानवतः कर्तव्य अर्थेषु पूर्वं या श्रद्धा उत्पद्यते
सा तस्य सर्वकर्तव्यानां प्राथम्यात् शिरः इव शिरः द्रुतसत्ये यथा व्याख्याते एव। આપણે ગઈ વખતે જોતા હતા કે હવે અહીંયા આગળ ઉપનિષદમાં મનોમયની ચર્ચા પૂરી કરી, હવે વિજ્ઞાનમય ચાલે છે. તો વિજ્ઞાનમયની બી પક્ષી રૂપક કલ્પના છે, અને પક્ષી રૂપક કલ્પનામાં હવે ઉપનિષદ કહે છે કે આ પક્ષી જે છે એનું જે શિર છે, માથું, એ શ્રદ્ધા છે, અને ઋત અને સત્ય બે એની પાંખો છે. તો હવે એ એક્સપ્લેન કરે છે કે તમે માથું છે એને શ્રદ્ધા કેમ કીધું. તો આપણે ગયે વખતે જોયું હતું કે માથાને શ્રદ્ધા એટલા માટે કીધું કે કોઈ પણ કામ કરતા પહેલા વ્યક્તિને એ કામ અંગે થોડી ઘણી બી કાંઈ બી શ્રદ્ધા હશે તો કામ કરશે. એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ કોઈને એવું હોય કે હવે છે ને એઆઈ નો જમાનો આવી રહ્યો છે, આવી ગયો છે, અને આપણે જો અપડેટ આપણી જાતને નહીં રાખે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે નહીં ભણીએ, એના સેમિનાર અટેન્ડ નહીં કરીએ, એનું મીન્સ કાંઈ બી એનું નોલેજ પ્રાપ્ત કરી અને જો આપણે આપણા કમ્પ્યુટરના જ્ઞાનમાં એનો પછી ઉપયોગ નહીં કરવા માંડીએ ને તો આપણે ખરેખર પછાત થઈ જશું, આઉટડેટેડ થઈ જશું. જે લોકો બી દુનિયામાં કામ કરી રહ્યા છે એના માટે એ મસ્ત છે એઆઈ નું જ્ઞાન. ઘણાને એમ થાય અમારી તો ઉંમર થઈ ગઈ, અમારે શું કરવાનું. તો જે લોકો બી અહીંયા આગળ આશ્રમમાં કમ્પ્યુટરની સેવા કરતા હોય એને ખબર પડે છે કે અગર એઆઈ થોડું ઘણું બી શીખ્યા છીએ તો તમે જે કામની તમારી સ્પીડ હોય એનાથી ઘણી બધી સ્પીડ વધારી શકશો અને વધારે સારું ને સારું કામ કરી શકશો જો એઆઈ શીખીએ તો. હવે એ તો તમે શીખવું તો જોઈએ, તો શીખવું જોઈએ એવી આવી પ્રાથમિક એક વૃત્તિ આવે, રુચિ આવે, એ સૌથી પહેલા આવે, ધેટ ઇઝ શ્રદ્ધા. શીખવું જોઈએ, કારણ કે નહીતર આપણે પાછળ રહી જશું. અને પછી તમે એમ કે વિચારો કે આ બધા લોકો બિલાડીના ટોપની જેમ કેટલી બધી સંસ્થા ફૂટી નીકળી છે, તો હવે છે ને હું આમાં જાઉં, આ સંસ્થામાં શીખવા ઓનલાઈન. તો એ અગેઇન એમ કે મારે શીખવું જોઈએ, એક કર્તવ્યતા ઊભી થઈ, પછી સંસ્થા માટે તમને ઊભી થયું કે હા એ મને શીખવી શકશે. અને પાછું બીજું એ શ્રદ્ધા કે હું શીખી શકીશ, એ શીખવી શકશે. એટલે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એ જે તે કોઈ બી વ્યક્તિ હોય, સંસ્થા હોય કે જ્યાં બી તમે કામ કરવા જાઓ, ખરીદવા જાઓ, કાંઈ બી કરવા જાઓ, તો સામે બી તમને એવી આસ્તિક્ય બુદ્ધિ છે, તમારા પોતાનામાં બી એવી આસ્તિક્ય બુદ્ધિ છે, પછી જ શરૂ થાય કામ. એટલે જે લોકોને બી સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય ને કામ માટે, તો એ લોકોની ઇન જનરલ બધામાં શ્રદ્ધા ઓછી હોય. એને માણસોમાં બધા ચોર જ છે, છેતરવાડ જ છે, બધું ફેક છે. એ આપણે કયો પણ એ આપણને કઈ લાઈક બધા આપણે ઓનલાઈન સ્ટડીમાં એ બધા નકામા છે. એટલે જેને બધી જગ્યાએ સંશય 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 જ થયા કરે તો સંશય આત્મા વિનશ્યતિ, તો એ કામ ન કરી શકે. એમ કે લાઈક કે આપણી ઘરે કામ કરવા આવતો હોય તો એ બધા એમાં સરખું કામ જ ના કરે, પાછળ પાછળ ફરો તો. એટલે ક્યાંય એને ન માણસોમાં શ્રદ્ધા ન પોતાનામાં. એટલે બધી વસ્તુ એવી છે, ઇટ ઇઝ ઇનસાઇડ ટુ આઉટસાઇડ. કે ફર્સ્ટ તમને તમારા પોતાનામાં શ્રદ્ધા હોય, તમારા પોતાનામાં વિશ્વાસ હોય, તમારા પોતાનામાં તમને કોન્ફિડન્સ હોય તો તમે બીજે મૂકી શકો. પણ સતત જેને સેલ્ફ ડાઉટ રહ્યા કરે એની બીજા ઉપર વિશ્વાસ ન મૂકી શકે. એટલે કાંઈ બી કામ કરવાનું છે એ પેલા પોતા ઉપર કરવાનું છે, કે આત્મશ્રદ્ધા જેને છે તો એ પછી બીજા ઉપર શ્રદ્ધા મૂકી શકે. એટલે અહીંયા આગળ કે છે કે શ્રદ્ધા છે પ્રાથમ્યા, તો સૌથી પહેલા શ્રદ્ધા. એ ચાહે લૌકિક કર્મ છે, ચાહે વૈદિક કર્મ છે, ચાહે પોતાના વિકાસના કર્મો છે, અને પોતાના ઉપર બી શ્રદ્ધા હોય કે હું શીખી શકીશ. અમુક લોકો એમ કે ત્યાં રાજકોટમાં એકદમ આમ ટીપે, ઈ માતાજી આ ઉંમરે કાંઈ યાદ ન રહે. પણ ઇફ યુ ગીવ સચ
such a sentence and such thoughts to yourself, તો તમે એવા જ બની જાઓ. તમે જેવું તમારી જાતને કીધા કરો ને એવા બની જાઓ. સાચે એના હવે પછીના મંત્ર, અમુક મંત્ર પછી આવશે ઈ. જે તમે કયો ને એવા જ તમે બની જાઓ. એટલે આપણે આપણું જે સબકોન્શિયસ, આપણી અંદર એવી 3 વસ્તુ, જે લોકો સાયકોલોજીમાં બધું રિસર્ચ કરતા હોય તો મુખ્ય આવા 3 વિભાગ કરતા હોય. એક જાગ્રત મન, એક અજાગ્રત મીન્સ અનકોન્શિયસ, અને એક સબકોન્શિયસ. તો સબકોન્શિયસ માઇન્ડમાં એટલી પ્રચંડ તાકાત છે, અનબિલિવેબલ, એમ કે તમે કલ્પના જ ન કરી શકો એટલી બધી શક્તિ છે. પણ ઇફ યુ ગીવ ધેટ ટાઈપ ઓફ અશ્રદ્ધા એન્ડ સંશય ટુ યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ, એ મારાથી ન થાય, મારાથી મેનેજ ન થાય. તમે કયો ત્યાં આવવાનું જ્ઞાન યજ્ઞમાં, પણ હું બધું ન કરી શકું. પછી આમ મેં આટલું એમ કે આ કર્યું ને, એમ કે તમને આવીને માતાજી જમાડી દીધું, પછી મારથી આ ન થાય. સપોઝ તમે એવું કહેતા, અમે તો કોઈ નથી કહેતા, તમે તો મારા સ્ટુડન્ટ છો, એટલે એવું કહી જ ન શકો. પણ જનરલી યુ અંડર એસ્ટિમેટ યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તો જે સેન્ટેન્સ તમે બોલો છો ને, એ તમારી જાત હંમેશા સાંભળે છે, અને એ એવા ડેટા સ્ટોર કરે છે, અને તમે એવા બની છે. ઓલ ધ ટાઈમ યુ આર ટેલિંગ કે મારાથી નો થાય, હું તો થાકી જાઉં, પછી તો મને એવા હડકા દુખે, પછી તો મને એવી ઊંઘ આવે, પછી મારે ઓલ ધ ટાઈમ યુ આર ગિવિંગ ધેટ રોંગ સિગ્નલ ટુ યોર સેલ્ફ. સાચે હું આમ આ જે કહું છું એ સ્વાનુભવ કહું છું, વાંચેલું કહું છું, રિસર્ચ માંથી કહું છું કે ઓલ ધ ટાઈમ યુ ગીવ ધેટ પોઝિટિવ થિંગ્સ ટુ યોર સેલ્ફ, થઈ જશે, કરી નાખશું, થશે, ઉઠી જઈશ. એમાં શું છે, કેટલા આપણી પાસે હજારો એવા એક્ઝામ્પલ છે કે જેને પગ ન હોય, એને સરસ મજાના ડાન્સ કર્યા હોય. સુધા ચંદ્રન કરીને એક નાચ મયુરી મૂવી આવ્યું હતું. તો આઈ ટેલ યુ કે એવા હું તમને 1000 એક્ઝામ્પલ આપી શકું કે જે લોકો મેન્ટલી, ફિઝિકલી ચેલેન્જ હોય, એણે ઘણું સિદ્ધ કર્યું હોય કે આખા વર્લ્ડનો જે મોડર્ન ફિઝિક્સ એનો ભીષ્મ પિતામહ, આમ અલ્ટિમેટ વ્યક્તિ સ્ટીફન હોકિન્સ, આમ ખુરશી ઉપર આખી જિંદગી એટલી બધી એને યુ કેન સે ફિઝિકલી ચેલેન્જ વ્યક્તિ, એટલી બધી. તમે એનું બધું જો ને, એનું મોઢું ના અંત બધું, એના બ્રેઇન સિવાય બિચારાને એક કઈ વસ્તુ ન ચાલતી હોય. તો એ કઈ લિમિટેશન જે છે એ એને નડી ગઈ. આખા વર્લ્ડનો આવડો મોડર્ન ફિઝિસિસ્ટ બનવું શું નહીં. આપણે મેન્ટલી, ફિઝિકલી હાવ ફિટ હોય, ઈ હવે આ ઉંમર થઈ નો થાય માતાજી. તમે જ્ઞાન યજ્ઞનું કહો, મહાશિવરાત્રીનું કહો, એ નો થાય. સો ઓલ ધ ટાઈમ મને કઈ ઓનેસ્ટલી મને કોઈ કમ્પ્લેન માટે હું નથી કહેતી, પણ તમને એવું થાય ને કે કેમ લોકો નથી કરતા, તો એને કરવાની વૃત્તિ નથી એવું નથી. એ જે લોકો 100 માંથી 100 માર્ક લાવી શકે, એ પોતાની જાતને એવું જ માને છે કે હું તો 100 માંથી 15 જ લાવી શકું, તો 15 જ આવશે. તમે એમ કહો 100 માંથી 15, તો એમ જ. તમે એમ કહો હું તો 100 માંથી 100 માર્ક લાવીશ જ. હમણાં જેનો એક વ્યક્તિ મને કહેતી હતી, એનો છોકરો તો બીજા ધોરણમાં છે, પણ એ કહેતો હતો કે મારો છોકરાને રોજ એનું એક્ઝેક્ટ નામ ભૂલી ગઈ પ્રક્રિયાનું, રોજ એની એક મેં જર્નલ આપી છે. એને ક્રિકેટનો બહુ શોખ છે, અને એ રોજ લખે કે હું વર્લ્ડનો બેસ્ટ ક્રિકેટર બનીશ, હું વર્લ્ડનો બેસ્ટ ક્રિકેટર બનીશ, રોજ. તો મેં કીધું પછી સેક્ચ્યુઅલી જેવું નહીં થાય? તો કે ના. એટલે મને તો ખબર છે સેક્ચ્યુઅલી જેવું ન થાય. પછી કે એક્ઝેક્ટ એની માટે એના લેવલે સેકન્ડ સ્ટેન્ડર્ડમાં જેટલી એફર્ટ મૂકવાની, મેક્સિમમ એફર્ટ અમે બધા ભેગા થઈને મૂકીએ. એમ કે એની મમ્મી બી મૂકે, હું બી મૂકું, મારા પપ્પા બી મૂકે, એ બી મૂકે, એના કોચ બી મૂકે, એની સ્કૂલમાંથી અમે બધા જે અમારાથી બને ઈ ટોટલ માર્ક્સ એફર્ટ અમે મૂકેલી હોય, અને રોજ લખે છે બીજા ધોરણનું છોકરું. તો મેં તો બીજું એની પાસે લખાવડાજે, ધેટ ઇઝ એવી આમ નાનકડા છોકરાને ગિફ્ટ આપવાની એવી જર્નલ આવે છે. મેં તો ગ્રેટિટ્યુડ જર્નલ એ રોજ લખે ને કે છે. ગ્રેટિટ્યુડ જર્નલ એમ કે દાદા એ મને છે ને આવી રીતે ક્રિકેટ એકેડમીમાં લઈ ગયા, થેન્ક યુ દાદા. પછી એમ કે મને મારા ડેડીએ મીન્સ કે મારી મમ્મીએ આટલું મસ્ત એવું ફાઇન ટિફિન આજ બનાવીને દીધું ને, તો બધા બહુ જ ભાવ્યું, થેન્ક યુ મમ્મી. એટલે મેં તો એને ગ્રેટિટ્યુડ જર્નલ નાના છોકરાને ગિફ્ટ અપાય, અને એમ કે રોજ 4 લાઈન લખજે ગ્રેટિટ્યુડ જર્નલમાં.
એટલે ગ્રેટિટ્યુડ જર્નલ લખવાનો ફાયદો શું થયો કે યુ આર ટેલિંગ ટુ યોર સબકોન્શિયસ ઓલ ધ ટાઈમ કે જો લોકો કેટલું મારા માટે હંમેશા કરે છે, એટલે ડિસસેટિસ્ફેક્શન જેવી અસંતુષ્ટિ જેવી વસ્તુ જતી રહે. અને અગેઇન તમે બધી જગ્યાએ એવું નથી કે નથી જોવાનું છે, પણ જે પોઝિટિવિટી છે એ જોવાની દ્રષ્ટિ જતી રહે, કારણ કે ડિસસેટિસ્ફેક્શન બહુ જ આપણા મન ઉપર છવાઈ ગયું. આ તો આવા છે, આ તો આવા છે, આમ છે. એટલે એ મેં મારી લાઈફમાં જોયું છે કે કોઈ પણ વ્યક્તિ 90 વર્ષની વ્યક્તિ કામ કરી શકે, ખૂબ જ કરી શકે. 90 વર્ષની વ્યક્તિ ચાહે તો 15 કલાક કામ કરી શકે, પણ તમે તમારી જાતને એક મર્યાદાની બાઉન્ડ્રી બાંધી અને મનોમન જે તમે કીધા કરો છો કે પછી નો થાય, પછી તો હું થાકી ગઈ. એટલે હું કહું છું કે આવા થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ એક્ઝામ્પલ છે કે જે લોકો બધી રીતે દેખીતી રીતે સક્ષમ હોય જ ન હોય તો એ લોકોએ કેટલું કર્યું હોય, અને કોઈના ઓપિનિયન કે પોતાના આવા પોતાની જાતની અંડર એસ્ટિમેટ કરી એવી એક વસ્તુ સાંભળે જ નહીં, ન પોતાનું આવું નેગેટિવ. એટલે ખરેખર બારે લોકો આપણને એમ કે તમે નહીં કરી શકો એવું નથી હતું, આપણે જ આપણી જાતને આખો દી કીધા કરતા હોય કે જોયું નો કરાય, મેં કીધું તું ને. એ પછી જો કેવા થાકી ગયા, કેવા હવે પગ દુખે, પછી ગોળી લઈ પડે. સો ઓલ ધ ટાઈમ અંદર મન, પોતાનું મન જ પોતાને નીચું પાડ્યા કરે, બીજાની તો વાત જવા જ દો. એટલે એ જે અંદરની વસ્તુ છે ને, એ આપણા સંશયો, સેલ્ફ ડાઉટ, એ આપણી શ્રદ્ધાને કુંઠિત કરતું હોય. તો ત્યાં બી તમે એક જ વસ્તુ યાદ રાખવાની કે ના, ભગવાને શક્તિ આપી છે એટલું હું તો પ્રયત્ન કરીશ જ. આપણું મન જયારે આપણી સાથે આવી રીતે ઝઘડા કરે ને, જે મનની અંદર મહાભારતનું યુદ્ધ ચાલે જ છે, તો એ દુર્યોધનની જ જીત થતી હોય. ન થાય હવે તારાથી, યાદ ન રહે, હવે પેલા યાદ રહ્યું તો ઈ આમ આપણને નીચું પાડવાની કોશિશ કરે, તો ત્યાં તમે હંમેશા એક જ વાક્ય તમારા મનને કહી શકો કે હું તો મારાથી થાય એટલું બેસ્ટ કરીશ. પછી પરિણામ તો હંમેશા ભગવાનના હાથમાં છે, અને મારે એના વિશે વિચારવું, તું છાનું મુનું રહે. એટલે અંદર એક પ્રકારની એવી પેટર્ન થઈ ગઈ, એટલે એ આપણને એવી આમ અશ્રદ્ધા કે આપણને સંશયોમાં કે નેગેટિવિટીમાં એ પોતે જ ઢસડવાની કોશિશ કરે. બીજા લોકો તો પછી એની ઉપર ખાલી સ્ટેમ્પ મારતા હોય જે આપણે છીએ. એટલે કહું છું, ઇટ ઇઝ હંમેશા ગ્રોથ ઇઝ ઇનસાઇડ ટુ આઉટસાઇડ, કે ઇફ યુ આર વેરી મચ ફર્મ અબાઉટ યોર સ્ટ્રેન્થ, તો બીજા હું કહી શકવાનું. એટલે હું તમને મારું જ એક્ઝામ્પલ આપું કે મને આમ ખૂબ જ બધા એક્સપર્ટ લોકોએ કીધું હતું, બહુ જ જાણકાર, સારા બિલ્ડર, સારા આર્કિટેક્ટ, સારા બધા ડેવલપર, કે નહીં કરી શકો તમે, એકદમ જાણકાર. પણ હું ઈ લોકોની વાતને ઇગ્નોર કરી અને આમ હસું ને એને આમ દૂર કરી શકું, નોટ બીકોઝ એનીથિંગ. મને મારીમાં શ્રદ્ધા હતી. ઇફ યુ હેવ શ્રદ્ધા, ઇફ યુ હેવ 100% પોઝિટિવ અબાઉટ યોર સ્ટ્રેન્થ, તો બીજા ગમે તેવા એક્સપર્ટ બોલે તો તમે એમ કહી શકો કે બરાબર છે. એટલે કેટલી વસ્તુ એવી, કેટલી એમ કે આપણે ભરતભાઈ જે છે એને મને હંમેશા સપોર્ટ કર્યો છે, પણ અમુક લોકો લાઈક આપણો રોડ બનવાનો હોય, ગેસની લાઈન હોય, આ માતાજીને ક્યાં ખબર છે, નો થાય સરકારમાં એક વસ્તુ માટે ન થવાના. એ લોકો લોજિકલ અને આમ સાચા સરકારી રીઝન બી આપે, તો પણ હું નથી હલી જતી, બીકોઝ મારી આત્મશ્રદ્ધા છે એ બળવા નથી. સમજાય છે? ઈ લોકો કેવું સાવ એમ કે એવું નતું કે ઈ લોકો લાઈક કોઈ લોજિક વિના, કોઈ આધાર વિના બોલતા, તેવું નતું. ઈ લોકો પાસે એમ કે રોડ ન થાય, સ્ટ્રીટ લાઇટ ન થાય, ગેસની લાઈન ના આવે, એની પાસે nth નંબર ઓફ રીઝન હતા. અને આગળના બધા પ્રેસિડેન્ટ કોટ કરી નહીં કે માતાજી અહીંયા કેવી રીતે ગેસની લાઈન તમને દેખાય છે, અને તમારે જે જોઈએ એ બધી વસ્તુ તમારી પાસે છે, આજની ઘડીએ છે, આવતા કદાચ વાર બી લાગે તમને આ બધા પેપર આવતા, તો કેવી રીતે આવે? તો ઈ લોકો પાસે સ્ટ્રોંગ લોજિક, ઈ લોકો મને કાયદો બી બતાવે, જો આમ કાયદામાં જ તો પછી એમ કે હું મારા માટે થોડી એમ કે મારી શ્રદ્ધા ડગવા માંડે એવા પૂરતા રીઝન હતા, કારણ કે એ બધા એક્સપર્ટ હતા. હું કઈ ડેવલપર નથી, મેં કઈ બિલ્ડિંગ બાંધી નાખી જિંદગી નથી ગાડી, તો બી ઈ મારી શ્રદ્ધાને કોઈ દિવસ ડગાવી ન શક્યા. શું કામ?
કે મારી પાસે ખરેખર એક જ લાઈન છે કે કર્મની એવ તવ અધિકાર. એક જ લાઈન હું યાદ રાખું. જ્યારે કર્મ કરવાની વાત છે તો મારે મારી પ્રચંડ શક્તિ મારી પાસે છે. ઈ ભલે ને આખી જિંદગી એને મોટો નેપચ્યુન બિલ્ડર તરીકે આખા જગતમાં છવાઈ ગયો, સો વોટ. મને મારા ભગવાને કર્મ કરવાની પ્રચંડ શક્તિ આપી છે, કોણ લઈ શકવાનું? એટલે હું જ્યારે બી કામ કરું બધાને જે કે બોલો બોલો, હું એટલું જ માનું કે આ ભગવાને કીધું છે કે કર્મ કરવા માટે મેં તને આવું અધિકારી શરીર આપ્યું છે, આવું આટલી જેની અમાપ શક્તિ છે. જસ્ટ ઇમેજિન કે આઈન્સ્ટાઈન જેવી વ્યક્તિ એમ કહેવાય કે એને 2% એનું બ્રેઇન વાપર્યું છે. એટલે આપણી પાસે ભગવાને કેટલી તાકાત આપી છે. ઓલવેઝ વી અંડર એસ્ટિમેટ અવર સેલ્ફ કે અમે નહીં કરી શકે, નહીં કરી શકે, હું તો થાકી ગઈ, પછી ન થાય. આપણે એવું માનીએ છીએ એટલે બીજા લોકો મોહર લગાવી શકે છે, પણ હું તો કોઈ દિવસ નથી માનતી. મને રાજકોટમાં મને યાદ છે કે આપણા આશ્રમની બારે પેલું આમ અહીંયા જેવું જ અહીંયા હતું ને કેનાલ જેવું, એવું જ હતું પેલા, હવે તો બંધ થઈ ગયું. ત્યાં એ લોકો સરસ મજાનો બ્રિજ બાંધે છે. પણ ઇન ધ પ્રોસેસ ઈ જે વરસાદ આવે ત્યારે નદીનું પાણી હોય, નહીં તો ડ્રેનેજ જેવું થઈ ગયું હતું. તો મારે ત્યાં પુલ બનાવવો હતો. તો આજથી ઇટ લાઈક 20 years પહેલા માતાજી સરકારમાં ઈ બહેનોનું કામ જ નહીં, ત્યાંથી તો શરૂ કરે. અરે ગાંધીનગર કેવા બેઠા હોય તમને નથી ખબર એમ. એટલે હું એક કોઈ એની દલીલ ન કરું, એક કઈ ઈ ગ્રાન્ટ ન મળે તમને. મારે એટલે બનાવવું હતું કે આપણા આશ્રમ પછી સ્લમ ક્લિયરન્સ બોર્ડના ક્વાર્ટર, એના ગરીબ છોકરાને સ્કૂલમાં ભણવા જવું હોય તો એ લોકોને તકલીફ પડતી હતી. તો મને એવો જીવ પડે કે આટલું હું અહીંયા બેઠા બેઠા આટલું ન કરી શકું. કે વરસાદ આવે ત્યારે એ લોકો ચેકડેમનો અવડોક નાનકડો પાડો હતો, એમ કે લાઈક હાર્ડલી યુ કેન સે 2 ફૂટ નહોતો પાડો ચેકડેમની ઉપર હોય ને. હવે એની ઉપર લીલ જામી ગઈ હોય. ચોમાસામાં અમે લોકો એની ઉપરથી જાતા તો આવડા નાના નાના સાપ હોય એની ઉપર, અઢળક સાપ, એમ એક બે ને કેટલાય આવડા નાના નાના. એ લોકો એને ગામડાની ભાષામાં ડેંડકા કે એટલા પણ એટલા બધા હોય. એની ઉપરથી નાના બચ્ચા જાય તો આમ મને મારી જાત ઉપર શરમ આવે કે અરે આપણે બેઠા છીએ ને આપણે આ બચ્ચાઓ માટે કઈ નથી કરતા. તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ બિલ્ડ લાઈક કોઝવે જેવું પેલું બ્રિજ બનાવવાનું. તો એનું તો બજેટ તો થાય ને, નાનકડું પેલું કોઝવે જેવું બનાવે, નીચે મોટા પાઇપ નાખીને ઉપર સ્લેબ તો નાખવો પડે ને. તો બધા પેલા હોય ને એમપી ને ધારાસભ્ય, એની પેલી ગ્રાન્ટ હોય. તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ ગેટ ધેટ ગ્રાન્ટ. તો બધા એ માતાજી તમારું કામ નહીં, બેનો નો કરી શકે. કેટલું nth નંબર ઓફ થિંગ્સ એ લોકો બોલતા હતા, nth નંબર ઓફ. હું કોઈ દિવસ હું બેકારનો જ ઉપયોગ કરું, ઈ લોકોને કન્વિન્સ ન કરું. કારણ કે આ મને એવું એવું બહુ જ છે કે આઈ એમ નોટ હું કઈ કોઈને જવાબ આપવા માટે બિલકુલ બંધાયેલી નથી. વાય શુડ આઈ કન્વિન્સ ધેમ? ઈ લોકો કોણ છે કે મારે કન્વિન્સ કરવાથી? હું ખાલી કે એટલે એનો જોક બનાવી દઉં, હસી દઉં, હે બોઘાની જેમ, જાણે કઈ ભાન ન પડતી, હસીને ભયા જવાનું. પણ દે ઓલવેઝ આખો માહોલ એવો છે કે આપણી પોતાની પ્રચંડ શક્તિને, એક તો અંદર મહાભારતનું યુદ્ધ ચાલે છે કે આપણી જાત જે ચાઇલ્ડહુડ થી પેટર્ન છે, એટલે આપણી જાતે કે નો થાય નો થાય, થકી ગયા ને પછી આમ થયું ને ટોલાઈ ના પડી ને, તો બહારના દુશ્મનની જરૂર જ નથી. પેલા તો આત્મૈવ રિપુરાત્મનઃ, પોતે પોતાના દુશ્મન. એટલે એક ફાઇટ ત્યાં કરવાની. પછી મોટે ભાગે આપણે આપણી જાતને એવું કહીએ ને કે જો ઓલાય પછી કલેક્ટર ના જ પડી ને, પછી ઓલા ચિમનભાઈ શુક્લ પાસે આરજેપીમાં હતા, તમે લેવા ગયા તો એને કેવી ઘસીને ના પાડી દીધી, જો બધા કહેતા હતા ને. તો ઇફ યુ હેવ ટ્રીમેન્ડસ સેલ્ફ ડાઉટ અપોન યોર સેલ્ફ, તો બાકીના લોકો તો બેઠા જ છે, એનું તો કામ ધંધો જ છે. મોસ્ટ ઓફ પીપલ એવા છે બિચારા, બીકોઝ દે આર ધેમસેલ્વ્સ આર ફેલ્યોર. એને કઈ ઉકાળ્યું નથી એટલું બધું, એટલે તો એનો ટાઈમ છે એટલો બધો. જયારે ઉકાળ્યું ન હોય, બહુ જેને સિદ્ધિ હાંસલ ના કરે, એટલે તો એ ફ્રી હોય ને આવું બધું કહેવા માટે. ઇફ દે આર સક્સેસફુલ તો ઈ આવી આવા પંચાયતમાં પડે નહીં. ફ્રી છે કારણ કે એ લોકો દે આર નોટ સક્સેસફુલ પીપલ. એટલે પહેલી ફાઇટ પોતાની જાત સાથે, કે જેટલી વાર તમને આવે ને તો તમારે જ કેમ તમારે એમ કહેવાનું. હું ક્યાં કઉ છું કે
હું ટોપ ઉપર, મને બધે સક્સેસ. હું તો ખાલી એટલું જ જાણું છું કે મારી પાસે તાકાત છે, એ બધી તાકાત લગાવી દીધી કે નહીં, એટલું જ હું તો કહું છું. હવે તાકાત લગાવવામાં કઈ બાકી છે? મારી પાસે જેટલી બી અવેલેબલ એનર્જી, મારા રિસોર્સિસ, એ લગાવ્યું કે નહીં, મારે એની પર ફોકસ કરવું. એટલે અંદરની ફાઇટ જે છે એને પેલા બંધ કરવાની. આવી રીતે એ તમને ગમે એટલી વાર અંદરની પેટર્ન છે, વર્ષોની પેટર્ન છે કે તારાથી નો થાય, પેલા આવું જ થયું, એ અંદરની ફાઇટ જ છે. દેટ ઇઝ બેઝિકલી આપણી આત્મશ્રદ્ધાની વિરુદ્ધ છે. એ બધું આપણા સેલ્ફ કોન્ફિડન્સની વિરુદ્ધ છે. આપણી પાસે ટ્રીમેન્ડસ એનર્જી છે, એની વિરુદ્ધ છે. તો એને આવી રીતે બેસાડવાનું કે ભગવાને કીધું છે કે એઝ અ હ્યુમન બિંગ વોટ આઈ કેન ડુ ધ બેસ્ટ દેટ આઈ વોન્ટ ટુ પરફોર્મ. તું છાનું મનું રે ને ભાઈ, મેં તને ક્યાં પૂછ્યું, એમ કરીને પોતાના એવા જે 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 ઊંધા આટા છે, આવું જે અંદર ઘૂંટાયેલું છે, એને પેલા ભગવાનની વાણીથી શાંત કરવું પડે કે ભગવાને કીધું. અને જેવું તમે કર્મણી એ બતાવી અધિકાર એવું 1000 વાર તમારી સાથે સતત કીધા કરો ને, તો એકદમ રિલેક્સ થઈ જાય. મેં ક્યાં કીધું કે બ્રિજ બની જ જશે, હું ક્યાં કહું છું. હું તો જે મારાથી થાય બેસ્ટ, મારાથી હું કરું છું કે નહીં, મારાથી મેં પૂરી એફર્ટ મૂકી કે નહીં, આઈ વોન્ટ ટુ ફોકસ ઓન ધીસ. અને નિયમ તો છે જ કે તમે પૂરેપૂરી એફર્ટ મૂકો તો સક્સેસ ન મળે, એવું બને જ નહીં. પણ તમારું ફોકસ એ જ હોય. થાય ન થાય એવી કેમ આ ચર્ચા કરવી છે? બધા મને જયારે એમ કે આશ્રમ તો બને જ નહીં, તમારા આર્કિટેક્ટ કયા છે, તમારા સ્ટ્રક્ચરલ નામ છે, તમારી પાસે લોકલ કોઈ છે નહીં, તમને પોતે ટેકનિકલ પર્સન છે, તો મારે ક્યાં થાય ન થાય એમાં પડવું જ નથી. હું શું કરી શકું એમાં જ પડવું છે. અને ઓલ ધ ટાઈમ યુ આર ફોકસ ઓન વોટ આઈ કેન ડુ. એટલે તમને રોજ રોજ પોતાની અંદરના નવા નવા શક્તિના સોર્સ મળ્યા કરે, નવા નવા એવન્યુઝ. તો આમાંય થાય, આમાંય થાય, આવી રીતે બી ટાઈમ બચાવી શકાય, આમ બી ટાઈમ મેનેજમેન્ટ કરીને હજી 2 કલાક આપણે આમ કરી શકીએ, આવું કરીએ તોય થાય. સો યુ ગેટ ટ્રીમેન્ડસ આઈડિયાઝ, અને તમારા બ્રેઇનમાં જુદા જુદા એવા બધા રસ્તાઓ ખુલવા માંડે. એટલે જેવું નેગેટિવિટી ને સંશય ને આવી અશ્રદ્ધા અંધશ્રદ્ધામાંથી મન બહાર આવે ને, એટલે ટોટલ એનર્જી અને પોઝિટિવિટીથી મન ભરાય છે. એટલે એટલું બધું મને રાજકોટમાં તો એવી ઘણી બધી વસ્તુ માટે એ લોકોએ મને કીધું હતું. પછી આ બ્રિજ તો બન્યો, બેસ્ટ બન્યો. કેવી રીતે? આમ સ્વામીજી ઘણી વાર કહેતા હોય કે આમ ત્યારે છે ને એક આરજેપી કરીને હતી પાર્ટી, બીજેપી માંથી છૂટી પડેલી, તો બીજેપી એ પણ પૈસા આપ્યા, આરજેપી આપ્યા, ચિમનભાઈ શુક્લની એક નવી પાર્ટી હતી, આરજેપી આખું નામ ભૂલી ગઈ, અને કોંગ્રેસે બી આપ્યા. કોઈ દિવસ એ 3 પાર્ટી આપે, ત્રણેય એકબીજાના યુ કેન સે એનિમી જેવા, તો ત્રણેય એટલા પોતપોતાનો પેલો શેર હોય ને, પેલા એની લેપ્સ થતી હોય ડિસેમ્બરમાં કે એની ધારાસભ્ય કે એમપી તરીકે એની ગ્રાન્ટ લેપ્સ થાય ને, તો ત્રણેય આપ્યા. કારણ કેટલો બધો બધાને ભાવ હતો સ્વામીજી માટે, મારા માટે, તો બધાય કાઢ્યા. અને એટલું સરસ થયું. ને પછી હવે લેટર ઓન સ્વામીજીએ મોટો હવે બ્રિજ બનાવવાનું આખું ડેવલપ કરવાનું એ લોકોને કીધું, તો એ કરવાના છે લોકો અત્યારે. એકદમ બ્યુટિફિકેશન કરશે આખું. એટલે એવી તો કેટલી બધી વસ્તુ છે, કેટલી બધી વસ્તુ કે રાજકોટ આશ્રમમાં આપણી લેન્ડ આવી પેલા મોર દેન 1/2 એકર કે 1.5 એકર એન્ક્રોચમેન્ટ હતું ખેડૂતોનું. તો બધા જે સોકોલ ડાયા માણસો હોય ને, રૂપિયા આપી દો તો જાશે એન્ક્રોચમેન્ટ. મોટે ભાગે શું હોય, જે આપણા નેબર હોય ને ફાર્મર, એ લોકો પોતાની બાઉન્ડ્રી હોય ને આમ કરીને આમ ખસ્યા હોય, તો બધા હોય એમ કે માતાજી, પછી હું તો માનું નહીં ને, પછી એકદમ પ્રેક્ટિકલ નથી, માતાજીને વ્યવહાર ખબર જ નથી, એવું મારું એમ એકદમ સ્ટેમ્પ. પછી એકવાર સ્વામીજીને ભાવનગરમાં પ્રવચન હતા, રામદાસ આશ્રમમાં પબ્લિક ટોક્સ હતા ત્યાં. એટલે પબ્લિક ટોક્સ હોય એટલે એ તો આવી ના શકે પાછા પબ્લિક ટોક્સ છોડીને. તો એ જે મોર દેન 1/2 એકર, એટલે આપણે જે ચીકુ વાળો આખો રોડ છે ને, મીન્સ લેફ્ટ સાઈડ, આપણે એ બાજુ આશ્રમમાં જઈએ તો લેફ્ટ સાઈડ જ્યાં આગળ સર્વન્ટ ક્વાર્ટર્સ છે, એ આખો પટ્ટો એટલો બધો એન્ક્રોચમેન્ટ. એટલે બધાએ મને કીધું કે સમ લેક્સ, આટલા લાખ આપી દો એમ. ક્યારની હું વાત કરું છું, 2003 ની વાત કરું છું, 2002 કે 3 અર્થક્વેક પછી 2003.
ના 2002 માં અર્થક્વેક કયું 2001, હા 2001 ની વાત કરું છું અર્થક્વેક. પછી બધા કે એટલે ઈ પૈસા ઈ આખી લેન્ડ બજાર ભાવે પૈસા આપીને ગાંધીનગર થી મેં સેન્કશન કરીને આમ ખર્યું હતું, અને મને કે ના તમે આપી દો એને આટલા રૂપિયા. એટલે મેં કીધું હું કોઈ દિવસ લાંચ કોઈને કે આવી કરપ્શન કે આવું કઈ હું કરતી જ નથી. મારે કોઈની 1 રૂપિયા લેન્ડ જોઈ નહીં, મારે કોઈની જોતી નથી. હું જે હશે તો બજાર ભાવે ખરીદી લઈશ. તો બધા લોકોએ કીધું સ્વામીજી મને કે શું કરશું, એમ કે આ બધા આટલું બધું પ્રેશર કરે છે. મેં કીધું હું આઈ વિલ મેનેજ સ્વામીજી. પછી મેં એ લોકોના ઝૂંપડા હતા, તો મેં નીતાનો બ્રધર છે ને હજુ, એને મેં કીધું કે બપોરે 1 વાગે આવો, 2-3 મોટી મોટી કરવતો લઈને, એકદમ મોટી કરવત લઈને આવો. તો મને કે શું કરું છું? મેં તો આવી જાય ભાઈ. બપોરે 1 વાગે બોલાવ્યું. સૌરાષ્ટ્રમાં એક બહુ નિરાત કે બધા છે ને બપોરે 1 થી 4 સુધી એવા સરસ ઊંઘી જાય. એટલે મેં 1 વાગે આવો. પછી 1:30-2 વાગ્યો ને એટલે પછી મેં મારો સ્ટાફ અને અજુને કીધું કે આ બધા ઝૂંપડા કરવતથી કાપવા માંડો. અને બાય ધ ટાઈમ મેં પોલીસને જાણ કરી કે મારી લેન્ડ છે અને અમે એનો કબજો લઈએ છીએ, તો પ્લીઝ તમે પોલીસની વેન અહીંયા થોડો મને પ્રોટેક્શન માટે મોકલજો, કારણ કે ઝઘડા બગડા થાય તો એક બાજુથી કરવતથી ઝૂંપડા કાપે, એક બાજુથી મેં ઓલા રાખ્યા હતા કે જે લોકો ફટાફટ તાર બાંધી દે, અને ત્રીજું તો કે પોલીસની ત્યાં બેસે વેન આવીને બેસે, કારણ કે પોલીસમાં એવી રીતે હતી ઓળખાણ. અને આપણી એક્ઝેક્ટ એમ કે જે ખૂટા હતા આપણા જે હોય એવી જ રીતે મારે કશું મારે શું છે, આપણે વી હેવ ઇનફ લેન્ડ ફોર અવરસેલ્ફ. તો બધું ઓપરેશન 1-1.5 કલાક 2 કલાકમાં બધું ખતમ કરી નાખ્યું, અને ઓલાના ઝૂંપડા જે છે ત્યાં દૂર ખસેડીને આપી દીધા, એની બાજુ બધું કરવતથી કાપીને આપી દીધું. પછી ઝઘડવા આવ્યા તો અમારે તો કઈ જવાબ આપવાનો નહોતો. પોલીસ વાળાએ આવીને એ બધાને બરાબર કોઈ મારામારી કર્યા વિના કીધું કે એ લોકોએ સંસ્થાએ પોતાની લેન્ડ લીધી છે એટલે તમે શાંતિ રાખો. અને પછી તો આખું ગામ ભેગું થઈ ગયું, કારણ કે બહુ બધી પોલીસની ગાડી પછી આવી ગઈ, લાઈક મોટી મોટી 4-5 વેન આવીને બધા બેઠા. એટલે આખા ગામને તો બહુ જ એમ કે ગભરાઈ ગયા કે આ લોકોએ માતાજી શું કર્યું. પછી યુ વિલ નોટ બિલીવ કે આખું અમારું જે મુંજકા ગામ છે, એક એક વ્યક્તિ ત્યાં આવીને માફી માંગી ગઈ કે અમારી ભૂલ થઈ ગઈ, અમે તમારી લેન્ડ આવી રીતે પચાવી પાડી હતી. કારણ કે જેને પચાવી પાડી હતી એ લીડર હતા, અને આખા ગામે સાઇન કરી હતી કે આ સંસ્થાને એવી સાઇન કરી હતી કે ભલે ફાળવી સરકારે પણ નહીં આપવાની લેન્ડ. પછી ખાલી પોલીસની ગાડીને સુઈને મેસેજ મોઈચો તો બધા લોકો આવીને માફી માંગી ગયા. કઈ કામ હોય તો કહીજો, કઈ સેવા હોય તો કહીજો. સ્વામીજી કે શું કર્યું? મેં કીધું કાંઈ, મેં તો એક શબ્દ એ લોકો સાથે નથી બોલી. ખાલી મારી ભાવના એટલી જ હતી કે હું કોઈના હકનું લઈશ નહીં, પણ મારા હકનું હું લેવા માટે કરપ્શન તો નહીં જ આપું. હું એવી રીતે નહીં કરું કામ. મને ખબર છે સામ દામ દંડ ભેદ બધું ખબર છે, કરી લેશું. પણ એક પણ વ્યક્તિએ મનેમાં સપોર્ટ નહોતો આપ્યો. બધા એમ જ કીધું હતું કે માતાજી અવ્યવહારું છે ને ખબર નથી પડતી, એ 5-10 લાખ 25 લાખ આપી દેવાના હોય, આપણી અડધો એકર લેન્ડ છૂટી કરી દેવાની હોય. તો એ અમે આમ ઐતિહાસિક આખું ઓપરેશન કર્યું હતું. ખાલી હું ને અજુબે મારા આઈ ડોન્ટ વોન્ટ એનીબડી, મજૂરો બિચારા ફટફટ બાંધી દે વાડ. પણ પોલીસ જે છે એ લોકોએ ખૂબ જ એમ કે મને સપોર્ટ આપ્યો હતો, કારણ કે મેં એને બતાવ્યું હતું કે અમે જરાય ખોટું નહીં કરીએ. પણ મુખ્ય વસ્તુ એ છે કે ઇફ યુ હેવ શ્રદ્ધા અપોન યોર સેલ્ફ, તમને તમારામાં શ્રદ્ધા છે તો ભગવાનની આખી જે ટોટલ રચના છે, ટોટલ ભગવાનની જે કઈ આજુબાજુ છે એ બધા પછી તમને હેલ્પ કરવા આવે. એકવાર તમને પહેલા તમે તમારામાં ગ્રાઉન્ડેડ છો, તમે મજબૂત છો, તમે સંપૂર્ણપણે તમને એવું છે કે તમે કરી રહ્યા છો જરાય ખોટું નથી, એટલે એમાં એથિકલ લાઈફ ખૂબ જ આવે કે તમે ધર્મ નીતિ વગર તમારે કરવું જ નથી. અને પછી તમને ખબર છે કે ધર્મ જે છે એ ભગવાન છે, તો એ ભગવાન જે છે એ તમને મદદ તો જ કરશે જો પોતાનામાં શ્રદ્ધા છે. એટલે એવું જે સુભાષિત છે ને, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડ્યેતે યત્ર વર્તન્તે
તત્ર દેવતા સહાયક, કે તમે બધું કરો, તમે ટોટલ તમારા પોતાનામાં આવી રીતે શ્રદ્ધાથી ભયંકર મહેનત કરો છો તો ભગવાન જે છે એ તમારી હારે છે. પણ આમાં પ્રોબ્લેમ એ છે ને, જ્યારે બી લોકો નથી કરતા કામ, તો એ બધી એની ચાઇલ્ડહુડ સમસ્યા છે કે એને કહેવામાં આવ્યું હોય મા બાપે, હવે તું નહીં થાય, બેસી જાને, કીધું ને તને આની પહેલા તે બગાડ્યું તું કામ. સો ઓલ અંદર કોમ્પ્લેક્સ છે ચાઇલ્ડહુડના બધા ડીપ રૂટેડ, કે મારાથી નહીં થાય, નહીં થાય. પછી મા બાપે એને વેલિડેટ કર્યું તો તું નહીં જ કરી શકે. પણ હવે તો બહાર આવવું જોઈએ ને આપણે. હવે તો એમ કે આટલું બધું શાસ્ત્ર પોકારીને કે શ્રદ્ધા જે છે એ શિર એટલે માથું છે. પ્રાથમ્યાત, સૌથી પહેલા પોતાના ઉપરની શ્રદ્ધાથી બધી વસ્તુ શરૂ થશે. ચાહે તમે લૌકિક કામ કરો છો, ચાહે તમે વૈદિક કામ કરો છો. વૈદિક કામમાં અગેન એવું જ છે કે કે તમે એક પ્રેયર કરો છો, રુદ્રમ કરો છો, વિષ્ણુ સહસ્રનામ કરો છો, તો તમે પ્રેયર કરી અને આનું આ ફળ આવ્યું, એવું જે એક એનો કોઝ ઇફેક્ટ રિલેશનશિપ જે છે એનું ફળ જે છે તમને ખબર નથી કે આનાથી આ ફળ આવ્યું. એ એકદમ જ તમે એમ કે ને કે એ પરિણામ આપણને દ્રષ્ટ કે અદ્રષ્ટ હોય, પણ એ પાછું એમ કે આનાથી આવ્યું. મેં વિષ્ણુ સહસ્રનામ કર્યું અને આશ્રમમાં આવી રીતે સરસ આપણો સ્ટાફ ગોઠવાઈ ગયો, બરાબર, દ્રષ્ટ પરિણામ છે. જે કોઈ પ્રેયર કે વૈદિક કર્મો, શ્રોત, સ્માર્ત કર્મો છે, એ બધા કર્મ કાંઈ બી કરો તો એનું પરિણામ 100% મળે. બધા કર્મોનું પરિણામ મળતું હોય તો આનું તો મળે જ મળે. પણ આ કર્મથી વિષ્ણુ સહસ્રનામ કર્યું ને એનું આ ફળ આવ્યું, હા, એ વસ્તુ બીજા પ્રમાણથી ચેક નથી થતી. સમજાય છે? કે તમે એમ કે ધારો કે એમ કે મેં જમીનમાં આ ખાતર નાખ્યું અને બહુ બધા ફૂલ આવ્યા, સપોઝ એમ કે મિરેકલ ગ્રો છાંટ્યું ને ફૂલ આવ્યા, તો તમે બીજા પ્રમાણથી ચેક કરી શકો. કેવી રીતે? તો કે જો પહેલા ઓલા 10 છે ને ગુલાબમાં નહોતું નાખ્યું, આમાં નાખ્યું, અને આમાં તમે જો કેટલા બધા ગુલાબ છે, તો તમે આ કૃપી પ્રમાણથી, લોજિકથી તમે એ વસ્તુને બીજા પ્રમાણથી ચેક કરી શકો કે મેં ખાલી 10 ઉપર આ પ્રયોગ કર્યો તો 10માં બહુ જ ફૂલ આવ્યા છે. એટલે મિરેકલ ગ્રોથ થી આવું એનપીકે થી થાય છે, એ બીજા પ્રમાણથી ચેક થાય. પણ મેં વિષ્ણુ સહસ્રનામ સમૂહ પ્રાર્થના કરી એટલે બધું સ્ટાફનું સરસ ભગવાને ગોઠવી દીધું. એ તમે બીજા પ્રમાણથી ચેક એટલે નથી કરી શકતા કે તમે એમ કહી શકો કે અત્યાર સુધી આપણી એફર્ટ છે ને જુદી દિશામાં હતી, હવે આપણે રાઈટ દિશામાં કરીને એટલે મળી. વિષ્ણુ સહસ્રનામથી નથી મળી, કોઈ એવું બી કહી શકે. હવે જ્યારે આવી વાત છે કે આપણે જે કઈ શ્રોત કર્મ, સ્માર્ત કર્મ, આ પ્રેયરના કર્મો કરીએ છીએ, તો એ કર્મોથી મળતું કર્મફળ બીજા પ્રમાણથી ચેક નથી કરી શકાતું. માટે શ્રદ્ધા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રેયર. એટલે બધા જ જેટલા પ્રાર્થનારૂપ કર્મો છે, એ ચાહે તમે પૂજા કરો, ચાહે જપ તપ કરો, ચાહે દાન કરો, ચાહે કોઈને હેલ્પ કરો, ચાહે તમે કાંઈ બી કરો, જે પુણ્યના કર્મ છે, તો એને એ કર્મફળને બીજા એક કઈ પ્રમાણથી તમે ચેક નહીં કરી શકો. તમારે વૈદિક કર્મોમાં, સત્કર્મોમાં તમને પૂર્ણ શ્રદ્ધા જોઈએ. પૂર્ણ શ્રદ્ધા સિવાય બીજું એનો કોઈ ઉપાય જ નથી. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલે તમે જો કે શા માટે પક્ષીનું માથું છે એ માથું શ્રદ્ધા કીધું, તો કે કોઈ પણ એમ કે તમે મકર સંક્રાંતે આવીને ગોમાતાને ગોળ ખવડાવો, તમે અન્નદાન કરો, તો ત્યાંય શ્રદ્ધા છે. શા માટે બધા નથી કરી શકતા? કારણ કે એ જે દ્રષ્ટ કે અદ્રષ્ટ ફળ જે છે એ આનાથી આવ્યું. કોઝ ઇફેક્ટ રિલેશનશિપ એને દેખાતા નથી, એ ભગવાન એના હાથમાં રાખ્યા છે. એટલે બધામાં શ્રદ્ધા છે, શ્રદ્ધા છે. એટલે બહુ બધા લોકો એમ કે મને એમ ઘણી વાર એટલું આમ દુઃખ થાય કે કેટલા બધા નંબર ઓફ પીપલ
એ જે લોકો એટલા બધા સત્કર્મ કરી શકે, એટલું સારું કામ કરી શકે, પોતે કરી શકે, પોતાના રિસોર્સિસથી કરી શકે, પોતાના ધનથી કરી શકે, પોતાની જીભથી કરી, કાંઈ જ ન કરે, કારણ કે સત્કર્મમાં શ્રદ્ધા નથી. ચાર વાગ જેવા કે જીવો ત્યાં સુધી તમે ક્રેડિટ કાર્ડથી જલસા કરો, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ. એટલે પેલા એમ હતું દેવું કરીને ઘી પીવો, પણ હવે એની બદલે જીવો ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ ઉપર તમે બધું ઉધારી લઈ લઈને મોટી મોટી ગાડી લઈ આવો ને આ કરો ને તે કરો ને બધે યુરોપ ફરવા જાવ, જલસા કરો ક્રેડિટ કાર્ડથી. તો એક પણ સત્કર્મ ન કરે, એક પણ સત્કર્મ. મને હમણાં કોઈ વાત કરતું તો એ એકદમ સાચી વાત છે કે જ્યારે વ્યક્તિને બહુ બધું ધન આવી જાય, સક્સેસ મળી જાય, તો કાં તો એ સારા કામોમાં વળે, અથવા તો ધનની ત્રીજી ગતિ કે ઈ સાવ એટલે સાવ જેને કહીને વ્યસનો ને બધી પાર્ટી ને. somebody was telling me કે અમારી સોસાયટી એટલી હાઈફાઈ છે, તો એ કે છે ગુજરાતમાં અમારી સોસાયટી, પણ આમ દારૂની નદી વહે. બીજું કેમ તો કે દરેકના બંગલામાં એક નહીં બબ્બે બાર હોય, અને એમ કે ક્લબ હાઉસમાં ન થાય પેલી પાર્ટીઓ, બધાના ઘરે થાય, કારણ કે એવડા મોટા 100 માણસો બેસી શકે એવડા મોટા ડ્રોઈંગ રૂમ તો ત્યાં જ કરે છે. તો એમ કે જ્યારે ખૂબ સક્સેસ ને ધન આવે તો વ્યક્તિ જે છે એને સન્મતિ કે સત્કર્મ કરવાની બુદ્ધિ નથી આવતી. શા માટે? તો કે સત્કર્મથી જે સારું ફળ આવે છે, એ સારું ફળ ને ચેક કરવા માટેનું કોઈ પ્રમાણ નથી. એટલે કેટલું ભગવાને પોતા પાસે રાખ્યું છે કે ભગવાનમાં, ભગવાનના નીતિ નિયમોમાં, વેદમાં પૂર્ણ શ્રદ્ધા રાખો ભાઈ. અને જે લોકોએ પૂર્ણ શ્રદ્ધા રાખી, પછી એક એવું છે કે તમને હર કદમ ઉપર ઈ તમે રાખેલી શ્રદ્ધાનું તમને પ્રૂફ મળતું હોય પોતાની જાતનું, અને ખબર પડે કે હા આપણે જયારે સત્કર્મ વાવેલું છે, આંબા વાવેલા છે, તો કરેલું ક્યારેય ફોગટ નથી જતું. એ બધાને ખબર તો પડે છે કે આપણે સત્કર્મ કર્યા કરીએ છીએ, નિષ્કામ ભાવે કરીએ છીએ, તો કેટલી ભગવાન બધે અનુકૂળતા કરે છે. અને એ પછી શ્રદ્ધા ભગવાન પાછી દ્રઢ બનાવે કે હા આનાથી જ થયું છે. સાધકોના જીવનમાં તો શ્રદ્ધા છે એ પ્રાથમ્યાત, કે શરૂઆત જ એનાથી છે, પણ પછી એની શ્રદ્ધા દિન પ્રતિદિન દ્રઢ બને. કેવી રીતે? તો કે એમ ભગવાન એને પ્રૂફ આપે, બધે પ્રૂફ આપે. કે પોતે એમ કે ધારો કે શ્રીનાથજી જઈને, શ્રીનાથજી જઈને એને એના બિઝનેસમાં જઈને માનતા માંગ્યું થાય, તો એને એ આમ કોઝ ઇફેક્ટ રિલેશનશીપ ભલે લોજિકથી ન સમજાવી શકે, પણ ખબર પડે કે મેં અહીંયા આટલું કર્યું ને તો મારું આ થયું. એવું ભગવાન જે તે ભક્તને કે સાધકને પરચા બતાવ્યા કરે. એવું ન હોય કે ન જ બતાવે પરચા. પણ શરૂઆત તો ક્યાંથી છે? તો કે શ્રદ્ધાથી. કે વ્યક્તિ જે છે એને કોઈ પણ કર્મોમાં શ્રદ્ધા રાખવી પડે. અને મેં તમને કીધું એમ કે બીજા પ્રમાણ દ્વારા વેરીફાઈ નથી થતું, માટે શ્રદ્ધા અત્યંત આવશ્યક છે. એટલે જે લોકો પોતે એ આવી રીતે ડાઉટ કર્યા કરે ને, એની ક્યાંય ગતિ ન થાય, સાવ આધાર વિના નથી જાય. જે સતત ડાઉટ જ કર્યા કરે ને, એવા મેં અમુક લોકો જોયા છે કે એટલો ડાઉટ કરે, એટલો ડાઉટ કરે. ડાઉટ કરવો, પોતે સતત સંશય કરવા, એ બી અગેન ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, એકદમ ડીપ રૂટેડ. બહુ જ એ લોકોને ને જેને આવી રીતે જન્મથી ખૂબ જ શ્રદ્ધા જે છે, એ બી ભગવાને આપેલી ગિફ્ટ છે. કે ઘરમાં એમ કે બે ત્રણ ભાઈ બહેન હોય તો તમે જો કે એકાદ ને એકદમ જ પૂર્ણ શ્રદ્ધા હોય, ઈ જ એન્વાયરમેન્ટમાં, ઈ જ મા બાપ પાસે, ઈ જ સંસ્કારથી ઉછરેલી બીજું એમ કે બેન કે ભાઈ જે છે એને એટલી બધી શ્રદ્ધા ન હોય, અને ઈ ડાઉટ કર્યા કરે કે આવું તો કઈ આવું તો કઈ હોતું હશે એમ. એટલે એવા જે ટોક્સિક લોકો, એનાથી આપણી જાતને બચાવવી બી જોઈએ. પણ તમે જોયું હશે કે એ લોકોને બિલકુલ શ્રદ્ધા ના આવે. એટલે શ્રદ્ધા જે છે એ એવી મહાન મૂડી છે કે એનું બહુ જ રક્ષણ કરવું પડે. કેવી રીતે? તો કે સત્સંગથી. કે વ્યક્તિ હંમેશા એવા આમ એકદમ પોઝિટિવ વાતાવરણમાં પોતાની શ્રદ્ધાનું રક્ષણ થાય ત્યાં જ એને રહેવું જોઈએ. જે લોકો આવા ડાઉટ નાખ્યા કરતા હોય ત્યાં ન જવું જોઈએ, એવું સાંભળવું ન જોઈએ, એવું જોવું ન જોઈએ, એવું વાંચવું ન જોઈએ. ગાંધીજીના 3 વાંદરા જે છે યાદ રાખવાના, બંદરની કહાની.
કે એવું બુરું જોવું નહીં, બુરું સાંભળવું નહીં, બુરું બોલવું નહીં. સો યુ કેન પ્રોટેક્ટ યોર સેલ્ફ. એટલે કે છે કે શ્રદ્ધા જે છે એ પ્રાથમ્ય, સૌથી પહેલા શ્રદ્ધા છે. અને પછી કે છે કે ઋતમ અને સત્યમ, આ ભાષ્યમાં કીધું ને કે ઋતમ સત્ય યથા વ્યાખ્યાતે એવ. શ્રદ્ધા માથું છે, શ્રદ્ધા છે એ સૌથી પહેલા છે. પછી ઋતમ અને સત્યમ જે છે ડાબી જમણી પાંખ છે. તો ઈ આગળ વ્યાખ્યા, આગળ કીધું એવા ઈ પ્રમાણે. આગળ ક્યાં કીધું તું? તો કે શાંતિ મંત્રમાં. શાંતિ મંત્રમાં કીધું તું પ્રમાણે. શાંતિ મંત્રમાં શું કીધું તું? જરાક ફટાફટ આમ બ્રશઅપ કરીને તમને કહી દઉં કે ઋતમ અને સત્યમ એઝ સચ બંને પર્યાયવાચી શબ્દ છે, એઝ સચ. પણ જ્યારે બંને સાથે આવે ત્યારે પર્યાયવાચી શબ્દ નથી. સાથે આવે ત્યારે બંને એટલે યુ આપણે ઋતમ એટલે લાઈક ઋતા નામ હોય, પછી ઋતમ પણ નામ હોય છે, એક છોકરાનું છે ઋતમ. તો ઋતમ દેટ ઇઝ સત્યમ. એટલે બે એક જ છે, ભેગા છે ત્યારે સ્લાઇટ એનામાં ફરક શું છે? તો કે લાઈક સત્યમ વદિષ્યામી, ઋતમ વદિષ્યામી. તો ફરક શું છે? તો કે સત્યમ જે છે એ આપણે જે જોયું, જે સાંભળ્યું, જે મારી પાસે ડેટા છે એ પ્રમાણે હું બોલું છું. ના, મને તો જે કીધું નહીં હું તમને કહું છું. આમ આપણે ઘણી વાર વાત કરતા હોય ને, તો મને નથી ખબર, મને એને કીધું, તમને કીધું, પણ આ સાચું છે મને નથી ખબર, મેં તો આ સાંભળ્યું એટલે મેં તમને કીધું, મારી ફરજ થાય ને એટલે કીધું. તો દેટ ઇઝ સત્યમ. યથા ભૂતાર્થ વચનમ. તમને જે છે એઝ ઇટ ઇઝ તમે બોલો છો, તમારા મસાલા એડ નથી કરતા. ઓકે, ઘણી વાર લોકો છે ને આમ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે ખોટા ખોટા મસાલા એડ કરે. એમ કે ધારો કે કોઈની એમ કે લાઈક નાનકડી દીકરી 16 વર્ષની કોઈ છોકરા સાથે બાઇકમાં રોજ આવતી હોય, તો એમ કે નાનકડી દીકરી છે ને એમ કે આવી રીતે ભણતી હોય, તો એમ કે રોજ એક છોકરો મૂકવા આવે છે. તો આટલું જ તમે જોયું હોય કે હા, એની દીકરીને રોજ એનો કોઈ ફ્રેન્ડ મૂકવા આવે છે, સાથે ભણતા હશે, મૂકવા આવે છે. દેટ ઇઝ તમે જે જોયું હોય તમે કીધું. પણ પછી એમ કે સામેની એમ કે કિટી પાર્ટી બેઠા હોય ને બધાને ઇમ્પ્રેસ કરવા માટે, હા હવે લાગે જ છે એ લોકોને કઈ બોયફ્રેન્ડ જ હશે. અને ઘણી વાર તો રાતના 2 વાગે આવે. 2 વાગે તો કોઈ દિવસ ના આવતી હોય. એ લોકોનું ઘર ઈ બાજુ હોય ને, સિમ્પલ શુદ્ધ મૈત્રી બી હોઈ શકે, રોજ મૂકી જતો હોય, ભેગા ભણતા હોય. પણ પછી ખાલી શુદ્ધ મૈત્રી છે એની બદલે તમે એમ કહી તો બોયફ્રેન્ડ છે, એ તો પાર્ટીઓ જ કર્યા કરે, એ તો આમ છે. એ બધા મસાલા જે છે દેટ ઇઝ નોટ સત્યમ. સત્યમ એટલે જે સાંભળ્યું, જોયું અને જે અનુભવ્યું એ તમે કીધું. ઋતમ એટલે શું? તો કે ભલે તમે સાંભળ્યું છે, ભલે તમે જોયું છે, ભલે તમારો અનુભવ છે, પરંતુ એ અનુભવ ખરેખર એવું જ છે એવું ચેક કરીને બોલું, દેટ ઇઝ ઋતમ. તમે એમ કે મારો અનુભવ છે રોજ સૂર્યાસ્ત થાય છે, સૂર્ય આત્મે જ છે. સો વોટ, તમારો અનુભવ બી ખોટો હોય છે. અરે પણ અનુભવ ખોટો, હા ભાઈ હોય. તમે જ્યારે વિજ્ઞાનની એરણ ઉપર એને તપાસો તો સૂર્ય કદી આથમતો બી નથી, કદી ઉગતો બી નથી. એ તો પૃથ્વી ફરી જાય છે એટલે આપણને દેખાય છે, સૂર્ય ખરેખર ફરતો નથી. તો આમ એઝ સચ તમને સૂર્યાસ્ત દેખાય એ મારો અનુભવ છે. અરે આકાશ તો બ્લુ છે, પણ આકાશ બ્લુ છે જ નહીં. અરે પણ તારા તો શું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, તો એ ઝબકતા બી નથી, નાના બી નથી, પણ મારો રોજનો અનુભવ છે. અમે નાના હતા ત્યારથી એવું બોલતા, તો સો વોટ, મારો એક્સપિરિયન્સ છે, હું બોલું છું, ધેટ ઇઝ સત્યમ. પણ મને વિજ્ઞાન કહે છે કે એક એક તારા, એ આકાશગંગામાં રહેલા એક એક તારા આપણા સૂર્ય કરતા બી મોટા છે ભાઈ, તો ધેટ ઇઝ ઋતમ. તમે વિજ્ઞાનની એરણ ઉપર તપાસીને પછી જ્યારે એ વસ્તુને બોલો છો તો ધેટ ઇઝ ઋતમ. પણ તમે એમ કે મારો, પણ મેં આ સાંભળ્યું કે એની દીકરીને એની સાથે તો લાગે જ છે. તમે સાંભળ્યું એટલે શું? તમે એ દીકરી આવીને કીધું કે હું અહીંયા લગ્ન કરવાની છું? નથી કીધું ને. તો ત્યાં સુધી નહીં બોલવાનું. અથવા તો તમે બોલો તો તમે એમ કહો કે તમે ચેક કરી લેજો, મને નથી ખબર. ઈ 16 વર્ષની દીકરી જયારે 25 ની થાય ને માંગવું આવે, તો તમે એમ કહો કે એવું મેં 3-4 વર્ષ સુધી જોયું હતું, પણ જરૂરી નથી, નિર્દોષ મૈત્રી પણ હોઈ શકે, પ્લીઝ તમે ચેક કરજો. કોઈની લાઈફનો આખો સવાલ છે, એટલે હું એવું કઈ નહીં કહું, તમે તમારે મળે ચેક કરજો.
એટલે આઈ મે બી રોંગ, પ્લીઝ ચેક. એ એક ઓનેસ્ટી છે, એ પ્રમાણિક સંવાદ છે. દરેક વખતે વ્યક્તિ આવું વચ્ચે એક પ્રોવિઝન રાખે કે મને આવું લાગે છે, તમે જ્યારે આવું બોલ્યા તો મને છે ને આવું લાગ્યું, પણ તમે પ્લીઝ મને એક્સપ્લેન કરી શકો કે તમારા મનમાં શું ભાવ હતો. તો ધેટ ઇઝ ઋતમ. પણ તમે આવા જ છો જ્યારે ને ત્યારે આવું બોલો છો, ધેટ ઇઝ નોટ ઋતમ. એવરી ટાઈમ ઈ એક પ્રકારનું એવું પ્રોવિઝન, એવું યુ જસ્ટ હેવ ધેટ સ્પેસ કે આઈ મે બી રોંગ, પ્લીઝ ચેક. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, ધીસ મે બી માય સબ્જેક્ટિવ ઇન્ટરપ્રિટેશન, મારું પોતાનું અર્થઘટન હોઈ શકે, પણ મને તમે જરા ખોટું હોય તો સુધારજો ભાઈ. એવું કહેવામાં અહંકારે નમવું પડે ને, ન નમવું હોય. એટલે બ્લેમ ગેમ થી જ બધા પ્રકારની વાતચીત ચાલુ થાય. એ વાત છે ને, દર વખતે આવું જ કરે ને, મને ખબર છે આમ જ કરતા હશે. જો નહીં હું આવી નહીં બાજુ એટલે બે વાત કરવાનું બંધ કરી દીધી, મારી જ વાત કરતા. ધીસ ઇઝ ઓલ સબ્જેક્ટિવ, પોતાનું બધું આવા ગુચડા. સો ઋતમ ઇઝ એટલી સરસ વસ્તુ છે કે ઓલ ધ ટાઈમ હું સાચી જ છું. મેં મારી આખે સગી આખે જોયું સાચી છું, આમ આમ પછાડીને કેવું, ધેટ ઇઝ અહંકાર. ઋતમ એટલે એ પોતાનો અહંકારને બાજુ પર મૂકી અને એઝ ઇટ ઇઝ શું છે એ સમજવા માટે એના મનની બારીને ખુલ્લી રાખી છે. મોટે ભાગે સમજવા માટે જે આમ હોય ને, આપણે આપણું મગજ એના બધા બારી બારણા એકદમ સજ્જડ રીતે બંધ કરી દીધા. સો ધેટ ઓપનનેસ ટુ લર્ન એક્ઝેક્ટલી વોટ ઇઝ વોટ, એ જે આમ એક એવી શીખવાની, જાણવાની, આપણું અર્થઘટન ખોટું પણ હોઈ શકે, એ એક આખી એક એવી જે છે ને ફ્લેક્સિબિલિટી, પછી વિચારવાની, આપણને કદાચ આમાંથી બે વસ્તુ વધારે બી આપણને ન ખબર હોય, આપણે જાણી શકશું. એ એક એવી જિજ્ઞાસા વૃત્તિ, લર્નિંગ એટીટ્યુડ, એ બહુ જ સરસ વસ્તુ છે. એ આપણને ખોટા ખોટા સ્ટ્રેસમાંથી બચાવે, નહીતર બહુ જ સ્ટ્રેસ લાઈફમાં આવી જાય અને આપણે અનનેસેસરી બીજા માટે પ્રેજ્યુડાઇઝ થઈ જાય. આપણને એવા ખોટા ખોટી ગ્રંથિ આવે, આપણે કોઈકને અન્યાય કરી બેસી, ખરેખર એવું ન હોય તો આપણને પ્રેજ્યુડાઇઝ બી થઈ જાય. એવું ઘણું બધું થઈ શકે. એટલે એ જે છે ઋતમ ઇઝ વેરી બ્યુટીફુલ, કે વ્યક્તિ જે છે કોઈ માટે પ્રેજ્યુડાઇઝ થયા વિના એ ફ્લેક્સિબલ હોય, ઓપન હોય, આવું ન પણ હોય એવું, એવા પ્રકારની એક અભિગમ હોય, જડતા ન હોય. તો એ બહુ જ સરસ છે. એટલે કેવું સરસ છે એનો આપણો આમ એક શાંતિ મંત્ર બોલો, એમાંય કેટલું બધું આપણને લાઈફના લેસન શીખવા કરે છે. ખાલી આપણે તો દર વખતે બોલતા હોય ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ, પણ જે લોકો સાચું બોલતા હોય ને એવો ઘમંડ હોય ને, હું સાચું જ કહું છું, તો સો વોટ, ચેક કરો ને જરા, કદાચ એવું ન બી હોય. ને સાચું બોલવા વાળા નું સાચું એનું સબ્જેક્ટિવ પરસેપ્શન હોઈ શકે, એનું પોતાનું પરસેપ્શન. એટલે જે લોકો આમ પોતાના મનની બારીને ખુલ્લી નથી રાખતા, તો એ લુઝર છે. ઘણી બધી વસ્તુ લાઈફમાં આપણે જે ચોકઠામાં બંધ કરીને રાખી છે એવી ન પણ હોય. એટલે આપણા માટે આમ જેને કહીને વિચારનું એક નવું મોટું આકાશ તમારી સામે આવે, એકદમ એકદમ આમ તમે ખુલીને જીવી શકો એકદમ, કે ના ઈ બંધિયાર જલ જેવું ન હોય, તમે એકદમ ડાયનેમિક, ખડખડ વહેતી ગંગાજી જેવું તમારું પછી થિંકિંગ હોય, તમારી લાઈફ હોય, એકદમ ફ્રેશનેસ હોય. નહીતર ના, હું કઉ છું એટલે આમ જ સાચું, હું સાચું જ કઉ છું. કે તું સાચું કે છે એ ખરેખર શાસ્ત્ર કે છે, ગુરુજનો કે છે. એટલે શાસ્ત્રની એરણ ઉપર જે ખરેખર દુનિયાની વસ્તુ હોય તો આપણે એમ કે સાયન્સ શું કે છે, સાયકોલોજી શું કે છે, હ્યુમન સાયકોલોજીના સિદ્ધાંતો શું કે છે, તમે જે બિહેવિયર કરો તમને જે સાચું લાગે છે કે મને મન ફાવે એમ જ હું તો વર્તું, તો શું ખરેખર સહજીવન એવું હોઈ શકે? સહજીવન એવું છે કે વેન યુ પરફોર્મ યોર ડ્યુટી, તો સામેવાળી વ્યક્તિને એના હકો મળે, સામેની વ્યક્તિ એના ડ્યુટી બરાબર બજાવે તો આપણને હક મળે. તો એ સામાન્ય સહજીવનના નિયમો તમે માનો એવા હોય, ના મને તો આમ જ ઠીક લાગે એટલે હું કરું. તો તમે જો કે મને લાગે છે એ સત્ય છે,
એ સહજીવનમાં અને કૌટુંબિક જે સંબંધોના તાણાવાણામાં કેટલું ડેમેજિંગ છે. અને ઇનવેરિયેબલી બધા લોકોને આવું હોય કે હું તો સાચો જ છું. તો સાચો નથી. ઈ એનો આવડો મોટો ફૂલેલો અહંકાર છે. તો ઋતમ જે છે એ અહંકારના એકદમ ઈ જે ફૂલેલો અહંકારનો ફુગ્ગો હોય ને એમાં આમ ટાકણી હશે ઋતમ કે નો તું માને છે એવું નથી. તું માને છે એવું એટલા માટે નથી કારણ કે મને મારા ગ્રોથ માટે ઠીક લાગે એમ કરું, પણ સાથે સાથે બીજા લોકોને ડેમેજ થયા વિના કરવું એવું એને ધર્મ કહે છે. કે મારું વર્તન એવું હોય કે ભગવદ્ ગીતામાં આવશે હમણાં 6ઠ્ઠા અધ્યાયમાં કે બીજાને પ્રતિકૂળ હોય એવું હું ન કરું, જેનાથી મને તકલીફ પડે છે એવું વર્તન હું બીજા સાથે ન કરું, એ ધર્મ છે. એટલે આ એક જે સોકોલ સાચું બોલ, હું સાચું બોલું છું એવું ભૂત હોય છે બધાને. એથિકલ લાઈફ છે મારી, હું તો એમ સાચું જ કરું છું, પણ ઈ સાચું છે કે નહીં એ વસ્તુ જ્યારે આપણે શાસ્ત્ર અને ગુરુજનો પાસે જઈને ચેક કરી અને પછી એવી રીતે આપણે વર્તન કરીએ અને ચેક કરવામાં આપણે આપણા મનને ખુલ્લું રાખીએ કે જો મને મારા ગુરુજન કે શાસ્ત્ર કહેશે તો આઈ એમ રેડી ટુ ચેન્જ માય સેલ્ફ. ગાંધીજીનું એવું બહુ જ જાણીતું વાક્ય હતું કે હું અત્યારે મને એવું લાગે છે કે હું આ સત્ય છે, પણ પછી એમ કે ભવિષ્યમાં મને એવું વધારે જ્ઞાન આવે ક્યાંયથી બી પ્રાપ્ત થાય તો મારો એવો વૈજ્ઞાનિક અભિગમ છે કે હું આ મારું જે હું જે સત્ય માનું છું એમાં હું બદલાવવા માટે હું તૈયાર છું. ઇટ્સ લાઈક વૈજ્ઞાનિક અભિગમ કે વૈજ્ઞાનિક એમનો કે અમે કીધું છે ને અલ્ટિમેટ. એમ કે ન્યૂટન એવું ન કે એમ કે હજી દેર ઇઝ અ રૂમ ફોર મોર ડિસ્કવરી. કોઈ મોડર્ન ફિઝિક્સ આવીને મારા નિયમોમાં ઇમ્પ્રુવ કરી શકે, ચેલેન્જ કરી શકે, એવું કરી શકે, બીકોઝ દેર ઇઝ અ રૂમ ટુ ઇમ્પ્રુવમેન્ટ ઓલવેઝ. એટલે ઋતમ અને સત્યમ ઇઝ સો બ્યુટીફુલ કે સત્યમ એટલે સાચું તો છે જ છે, પણ એ હું માનું છું એવું બી હોઈ શકે. એટલા માટે એને ફરીથી ચેક કરવું પડે અને ધેટ ઇઝ ઋતમ. એટલે કે છે આગળ જે છે શાંતિ મંત્રમાં એ પ્રમાણે કે આપણે ઋતમ અને સત્યમ લેવાનું છે. એટલે ઋતમ જે છે એ ડાબી પાક છે, સત્યમ છે એ જમણી પાક છે. અને આ પક્ષી જે છે ઉડીને ક્યાં જાય છે તો કે એનું ગંતવ્ય છે એ મોક્ષ છે, એની ઉડાન જે છે એ મોક્ષ તરફ છે. અને પછી હવે પછી કે છે કે યોગ યુક્તિ એ શું છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે મંડે ટ્યુઝડે આપણો સંગનો ભગવદ્ ગીતાનો ક્લાસ એઝ ઇટ ઇઝ સાંજે 7 વાગે.